જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરોમાં ક્યાંક વિકેન્દ્રીકરણ એટલે શું તેનું મહત્વ જોયા હતા. આજે આ ચેપ્ટરનો આપણો છેલ્લો પ્રશ્ન, છેલ્લા પ્રશ્નનું નામ છે સત્તા સોંપણી એટલે શું, તેનું મહત્વ. સત્તા સોંપણી એટલે શું, તેનું મહત્વ. વિદ્યાર્થી મિત્ર, આ જે પ્રશ્ન આપણે ભણતા પહેલા આપણે જે વિકેન્દ્રીકરણ જોઈ ગયા, વિકેન્દ્રીકરણ જોઈ ગયા એના ઉપરથી જ એક કેન્દ્રીકરણનો પ્રશ્ન પૂછાય છે કે કેન્દ્રીકરણ એટલે શું અને તેની મર્યાદા. કેન્દ્રીકરણની વ્યાખ્યા 1 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્ર પૂછે છે અને મર્યાદા 2 માર્ક્સમાં પૂછે છે. તો કેન્દ્રીકરણની વ્યાખ્યાની વાત કરીએ તો તમે જો જે વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થયેલી હોય, જે વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થયેલી હોય તેને કેન્દ્રીકરણ કહે છે. અને મર્યાદા, વિદ્યાર્થી મિત્ર, આ વ્યાખ્યા આપણે અંદર ચોપડીમાં જોવી પડશે. ચોપડીમાં પેજ નંબર 43 ઉપર આપેલી છે. 43 નંબરના પેજ ઉપર પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. અને એ વ્યાખ્યા મેં કીધું એમ 1 માર્ક્સમાં પૂછાય છે અલગથી. અને આ સિવાય કેન્દ્રીકરણની મર્યાદા, તો મર્યાદા એ પેજ નંબર 43 ઉપર એમાં મહત્વ કરીને કે હેડિંગ આપેલું છે. અને મહત્વ કરીને જે હેડિંગ આપેલું છે એ હેડિંગની અંદર આપણને એનો મર્યાદા આપેલી છે બીજી લાઈનમાં જ કે કેન્દ્રીકરણમાં આપખુદશાહી, આપખુદશાહી એટલે સત્તા જેની પાસે હોય પોતાનું ચલાઈ કરે. અવૈજ્ઞાનિક નિર્ણયો, જે પણ ડિસિઝન લેવામાં આવે છે એ બધાને ધ્યાનમાં રાખીને જેની પાસે સત્તા છે એ સત્તા જે છે એની પાસે એ પોતે પોતાની રીતે ડિસિઝન લે છે. એટલે અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, કોઈનો એમાં સહકાર બીજા કોઈનો અન્યનો હોતો નથી. અને એ વ્યક્તિમાં જેટલું નોલેજ હોય એનું જ ત્યાં જ્ઞાન મળે છે, એટલે વધારાના લાભ મળી શકતા નથી. એટલે વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતો કાર્યભાર. કારણ કે આપણને ખબર, જેની પાસે સત્તા હોય એ સત્તા આવી એટલે એની પાસે કાર્ય કેવું થયું, વધી ગયું. એટલે વધુ પડતા કાર્યભાર, આવી મર્યાદા રહેલી છે. આ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, કેન્દ્રીકરણની મર્યાદા જણાવો. તો આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતો કાર્યભાર. આ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ છીએ આપણે આગળ. આપણો પ્રશ્ન જે બાકી છે આ ચેપ્ટરમાં છેલ્લો પ્રશ્ન છે સત્તા સોંપણીનો અર્થ આપી તેનું મહત્વ. આમ તો આપણે સત્તા સોંપણીની વ્યાખ્યા ભણીને જ આવ્યા છીએ. ફરીથી ખાલી યાદ દેવરાઈ દઉં, કારણ કે આપણે આગળના લેક્ચરોમાં આવો કંઈક પ્રશ્ન પણ ભણી ગયા છીએ કે સત્તા સોંપણી એટલે શું, તેના મૂળ તત્વો સમજાવો. એમાં આપણે સત્તા સોંપણીની વ્યાખ્યા જોઈ ગયા છીએ. ફરીથી સત્તા સોંપણીની એક બીજી વ્યાખ્યા કે સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી, અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની શું કરે છે, સ્થાપના કરે છે. અને આ વ્યાખ્યા જે આપેલી છે એ લુઈસ એલને આપેલી છે. અને આવું લુઈસ એલનની વ્યાખ્યા આપણે ક્યાં બીજી ભણ્યા હતા, તો આવી લુઈસ એલનની વ્યાખ્યા આપણે ભણ્યા હતા વ્યવસ્થા તંત્રમાં. ચલો હવે મહત્વને આમ તો બીજા શબ્દમાં આપણે એવું કહીએ છીએ ફાયદા, લાભ, ઉપયોગિતા. એટલે અહીંયા મહત્વનું આપણે હેડિંગ આવું આપ્યું છે, ફાયદા. શું હેડિંગ આપ્યું છે, ફાયદા.
ચલો ધ્યાન આપજો હવે સત્તા સોંપણીના મહત્વની અંદર. તો એમાં વિદ્યાર્થી મિત્ર પહેલો મુદ્દો આપણને કીધો છે કાર્ય બોજમાં ઘટાડો. કાર્ય બોજમાં ઘટાડો. ચલો પછી આપણને કીધું છે વિશિષ્ટીકરણના લાભ. વિશિષ્ટીકરણના લાભ. ત્રીજું કીધું છે ઝડપી નિર્ણયો. ઝડપી નિર્ણયો. ચોથું આપણને કીધેલું છે પ્રોત્સાહન અને પ્રેરણા. પ્રોત્સાહન અને પ્રેરણા. પછી કીધેલું છે સંચાલકીય ગુણોનો વિકાસ. સંચાલકીય ગુણોનો વિકાસ. પછી આપણને કીધું છે નિમ્ન સપાટીએ અસરકારક અંકુશ. નિમ્ન સપાટીએ અસરકારક અંકુશ. અને છેલ્લે કીધું છે નિર્ણયો લેવાની સત્તા. નિર્ણયો લેવાની સત્તા. ટોટલ વિદ્યાર્થી મિત્ર આપણને 7 મુદ્દા આપેલા છે. પાઠ્યપુસ્તકમાં જોશો તો 6 જ મુદ્દા આપ્યા છે. બીજું સત્તા સોંપણીને કારણે આ ચોપડીમાં જે આપણને મહત્વ આપેલું છે એ જ ફાયદા, એ જ ઉપયોગિતા, એ જ લાભદાયક થાય એવું જરૂરી ન હોય. એની સાથે અન્ય રીતે પણ આપણે તમે જો લાભદાયક થાય, જેમ કે અમુક મુદ્દા આપણે જે લખેલા છે આમાં બરાબર આપણા વિડીયોની અંદર, એ મુદ્દાને તમે ચોપડી સાથે કોલેબોરેશન કરશો તો થોડા અલગ પડશે બરાબર. જેના કારણે તમે એવું કહેશો કે પાઠ્યપુસ્તકમાં અને આમાં મુદ્દામાં તો ફરક પડે છે, પણ વિદ્યાર્થી મિત્ર ફાયદા ઘણી બધી રીતે હોય બરાબર. જરૂરી નથી ચોપડીમાં 6 આપ્યા તો 6 જ રીતે હોય, પણ આ 6 જે મુદ્દા છે એના અંદર શબ્દો આવી જ જાય છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો હવે ફરીથી આ 7 મુદ્દામાં સમજવાની વાત કરીએ. તો આપણે પહેલો મુદ્દો જોઈએ કાર્ય બોજમાં ઘટાડો. તો આપણે સત્તાની શું કરી દીધી? સોંપણી. એટલે કે સત્તા અને જવાબદારી અન્યને સોંપી દીધી. હવે અન્યને તમે સત્તા અને જવાબદારી સોંપી દો છો તો સંચાલક તરીકે તમારો કાર્યબોજ શું થયો? ઘટે. સંચાલક તરીકે તમારો કાર્યબોજ શું થાય? ઘટે. કેમ? કારણ કે તમે સત્તા અને જવાબદારી કોને આપી દીધી? બીજાને. બીજાને સોંપી એટલે તમારો કાર્યબોજ ઘટ્યો. હવે તમે કાર્યબોજ ઘટાડ્યો છે તો તમે એકમની અંદર આયોજન અને અન્ય મહત્વના જે નીતિ વિષયક નિર્ણયો છે એના ઉપર કેવું ધ્યાન આપી શકો છો? પૂરતું. તમે એકમની અંદર જે નવું કોઈ આયોજન કરવાનું છે તો એ આયોજન અને અન્ય મહત્વના નીતિ વિષયક નિર્ણયો પર કેવું ધ્યાન આપી શકો છો? પૂરતું. ચલો આપણને બીજો મુદ્દો કીધો છે વિશિષ્ટીકરણના લાભ. વિશિષ્ટીકરણના લાભ એટલે તો હમણાં જ મેં કીધું હતું કેન્દ્રીકરણની મર્યાદા આપણે કીધી કે એમાં વિશિષ્ટીકરણનો શું જોવા મળે છે? અભાવ. કેમ? કારણ કે એમાં કેન્દ્રીકરણમાં સત્તા એકની પાસે છે બરાબર, અને એ પોતાની આપખુદશાહી ચલાવે છે. અહીંયા આપણને કીધું છે સત્તા સોંપણીને કારણે તમે સત્તા કોને આપી દીધી? બીજાને. બીજાને સત્તા આપી દીધી એટલે જેને તમે સત્તા આપી છે એ પોતે કાર્યની અંદર શું કરશે? પોતાની અંગત આવડતનો ઉપયોગ કરે છે. કારણ કે સત્તા સોંપણીને કારણે તમે સત્તા અને જવાબદારી બંને બીજાને સોંપી દીધી છે, અને બંને બીજાને સોંપી દીધી એટલે જે વ્યક્તિને તમે એ સત્તા અને જવાબદારી સોંપી છે એ કાર્યની અંદર પોતાની અંગત આવડતનો શું કરશે? ઉપયોગ. અને અંગત આવડતનો ઉપયોગ કરે તો એની આવડતનો લાભ કોને મળશે? આપણને બરાબર. જે આપણા એકમ માટે આપણા માટે શું છે? ફાયદાકારક છે. જેથી એકમમાં વિશિષ્ટીકરણના શું મેળવી શકાય છે? લાભ. ચલો ત્રીજું કીધું છે ઝડપી નિર્ણયો. કે આપણે સત્તા સોંપણી કરી એટલે સત્તા અને જવાબદારી બંને આપણે બીજાને સોંપી દીધું છે, એટલે અહીંયા તમે જો સત્તા અને જવાબદારી બીજાને સોંપી દીધી એટલે બીજો વ્યક્તિ જે છે જેને સત્તા આપણે આપેલી છે એને એ કાર્ય પૂરતી જે પણ સત્તા છે એ ડિસિઝન એ નિર્ણયો લઈ શકે છે, અને એ નિર્ણયો ઝડપથી લઈ શકતો હોવાથી ત્યાં એકમમાં કાર્ય જે છે એ કાર્ય શું થાય છે? ઝડપથી પાર પાડી શકાય છે. હા, પણ એકમની અંદર અમુક કાર્ય એવા પણ હોય છે જેની સત્તા હોવા છતાં આપણે જેને સત્તા સોંપેલી છે એ વ્યક્તિ ત્યાં એ ડિસિઝન ન લઈ શકતો હોય
તો ઘણી વખત એવા જે નિર્ણયો છે એવા નિર્ણયોમાં કેટલીક વખત શું જોવા મળે છે? વિલંબ જોવા મળે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણા ઘરમાં આપણા મમ્મી પપ્પા બહાર ગયા છે ત્યારે ઘરની જવાબદારી, ઘરની સત્તા કોની પાસે છે? આપણી પાસે છે. આપણે ડિસિઝન આપણા ઘરના ત્યારે લઈ શકીએ છીએ, પણ અમુક એવું પણ ડિસિઝન હોય જે મમ્મી પપ્પાને પૂછ્યા વગર લઈ શકાતું ન હોય ત્યારે કેટલાક શું જોવા મળશે? એમાં વિલંબ જોવા મળશે. ચલો આગળ આપણને કીધેલું છે પ્રોત્સાહન અને પ્રેરણા, કે સત્તા સોંપણી દ્વારા મદદનીશોની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતામાં શું કરી શકાય છે? વધારો કરી શકાય છે. સત્તા સોંપણી દ્વારા મદદનીશોની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતામાં શું કરી શકાય છે? વધારો. કેમ? કારણ કે તમે એને સત્તા સોંપી એટલે અમુક કાર્ય તે પોતાની રીતે કરી શકે છે, એટલે એની કાર્યક્ષમતા વધી જશે. કેમ? કે એના ઉપરીને પૂછવા જતો નથી, અને એના કારણે જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં પણ શું થાય છે? વધારો થાય છે. એની કાર્યક્ષમતા પણ વધી અને એના દ્વારા ઉત્પાદન થયેલી વસ્તુની એટલે કે ઉત્પાદન પણ વધ્યું છે. સત્તા સોંપણી દ્વારા મદદનીશોને પડકારરૂપ કાર્યોની સોંપણી પણ કરી શકાય. કે અમુક કાર્ય એવા હોય જે આપણે સત્તા સોંપી છે એટલે એમ કહી શકીએ કે આ કામ તારે જ કરવાનું છે, અને આપણે જે કામ એને સોંપીએ છીએ તો એને એમાંથી શું મળે છે? પ્રોત્સાહન. કેમ? પોતે ગર્વની લાગણી અનુભવે છે કે આ કામ પર મારા ઉપર વિશ્વાસ છે એટલે જ મને આ કામ સોંપ્યું છે, એવી ગર્વની લાગણી અનુભવે છે, અને જેનાથી એનો માન મોભો વધે છે, જે એને વધુમાં વધુ સારું કાર્ય કરવાની શું આપે છે? પ્રેરણા. તમે એને પડકારરૂપ કાર્ય સોંપ્યું તો એમાંથી એને વધુમાં વધુ પ્રોત્સાહન મળ્યું, અને આ ઉપરાંત તમે જો એનો માન મોભો વધે છે એના કારણે વધુ સારું કાર્ય કરવાની શું એમાંથી મેળવે છે? પ્રેરણા. આમ તમે જો સત્તા સોંપણીને કારણે તમે અન્ય વ્યક્તિઓમાં પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડો છો. આગળ કીધું છે સંચાલકીય ગુણોનો વિકાસ. હવે તમે અન્યને સત્તા જવાબદારી આપી, હવે જેને તમે સત્તા સોંપી છે એને કામ કરવા માટે શું કરવું પડશે? આયોજન કરવું પડશે, વ્યવસ્થા તંત્ર કરવી પડશે, કર્મચારી વ્યવસ્થા કરવી પડશે, દોરવણી કરવી પડશે, અંકુશ કરવું પડશે. આ બધું જ કાર્ય તમે જો જેને તમે સત્તા સોંપી છે એને કરવું જ પડશે. તેથી એનામાં તમે જો સંચાલકીય ગુણોનો શું થાય છે? વિકાસ. કેમ? કારણ કે હકીકતમાં આ બધું કામ કોને કરવાનું હોય? સંચાલકને. કે કોઈ પણ કાર્યનું આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધા કામ સંચાલકે જ કરવાનું. પણ સંચાલકે સત્તા કોને સોંપી દીધી છે? અન્યને. તેથી એ કામ અન્ય વ્યક્તિને કરવાના હોવાથી એનામાં અન્ય વ્યક્તિઓમાં સંચાલકીય ગુણોનો શું થાય છે? વિકાસ થાય છે. ચલો નિમ્ન સપાટીએ અસરકારક અંકુશ, કે ધારો કે આપણે સત્તા જેને સોંપી છે એ નિમ્ન સપાટીવાળા વ્યક્તિ છે. ધારો કે આપણે સત્તા મદદનીશને સોંપી છે, તો મદદનીશોને સત્તા સોંપી એટલે મદદનીશોને સત્તા સોંપેલી તો હોવાથી તે પોતે પોતાના હાથ નીચે પાછા કામ કરતા જે પણ તાબેદારો છે એના ઉપર શું રાખી શકશે? અસરકારક અંકુશ. આપણને ખબર છે તમને સત્તા સોંપી હોય તો તમે તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિઓ પર કેવો રાખી શકશો? અસરકારક અંકુશ. અને આમ તળ સપાટીએથી જ કામ કેવું આવશે? સારું. કારણ કે તળ સપાટીએ થતા કામ જ પહેલેથી સારા આવશે, જે સંચાલક સુધી પહોંચતા સારા એવા કાર્યમાં વધારો, કાર્યક્ષમતામાં વધારો કરીને બતાવે છે. આગળ કીધું છે નિર્ણયો લેવાની સત્તા, કે સત્તા સોંપણીને કારણે મદદનીશો પોતાના કાર્ય અંગેના નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે છે. સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો લઈ શકે છે. તેમણે પોતાના કાર્ય અંગેના નિર્ણયો લેવા ઉપરી અધિકારીની સંમતિ મેળવવી પડતી કે નથી? કેમ? તો આપણને ખબર છે કે સત્તા મળેલી છે. સત્તા ત્યારે જ મળે જ્યારે તમારી પાસે, એટલે મૂળ સત્તા મળવાથી તમે શું લઈ શકો છો? તો કોઈ પણ કાર્ય કરવા માટેનો કાયદેસરનો અધિકાર તમને પ્રાપ્ત છે.
એટલે તમારે ઉપરી અધિકારીની સંમતિ મેળવવી પડતી નથી. એટલે નિર્ણયો લેવાની સત્તા પણ તમને સત્તા સોંપણીને કારણે આવી જાય છે. ટોટલ વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 મુદ્દા પૂરા થયા અને આમ જોઈએ તો સત્તા સોંપણીનું મહત્વ પૂરું થયું. હવે નોટ અને પેન હોય તો આ 7 મુદ્દાનું સૂત્ર લખી નાખો. નોટ અને પેન હોય તો આ 7 મુદ્દાનું સૂત્ર લખી નાખો. અને જો નોટ પેન ન હોય તો લઈ લો. ચલો થોડું ફટાફટ લખવાનું છે. ચલો સૂત્ર બોલું છું. વિકાસની ઝપ્પી ની છે. વિકાસની ઝપ્પી ની છે. ફરીથી વિકાસની ઝપ્પી ની છે. એમાં વિકાસ ની આવ્યો. ની શબ્દ વધારાનો છે. ની શબ્દ વધારાનો છે. બરાબર. ફરીથી મુદ્દા હવે જોતા જાય. વી ઉપરથી કયો મુદ્દો બનશે? તો વિશિષ્ટીકરણના લાભ. વી કા ઉપરથી શું બનશે? કાર્યબોજમાં ઘટાડો. કાર્યબોજમાં ઘટાડો. પછી સ ઉપરથી શું બનશે? સંચાલકીય ગુણોનો વિકાસ. જ ઉપરથી શું બનશે? ઝડપી નિર્ણયો. પી ઉપરથી શું બનશે? પ્રોત્સાહન અને પ્રેરણા. અને છેલ્લે ની ઉપરથી પહેલા ની ઉપરથી બનશે નિમ્ન સપાટીએ અસરકારક અંકુશ. અને છેલ્લા ની ઉપરથી બનશે નિર્ણયો લેવાની સત્તા. ટોટલ આપણું આ સૂત્ર હતું. હવે વિદ્યાર્થી મિત્રો આ 7 મુદ્દા વ્યવસ્થિત વાંચી નાખો, શાંતિથી સમજી લો અને ચોપડામાં વ્યવસ્થિત રીતે લખી નાખો. બીજું, તમે આપણા આગળના વિડીયો જોયા હશે તો શેર કદાચ કર્યા હશે, પસંદ આવ્યા હશે તો લાઈક પણ કર્યું હશે, અને લાઈક ન કર્યું હોય તો કરી પણ નાખજો. અને આ ઉપરાંત બરાબર તમે આગળના લેક્ચરમાં આપણા BA ના રિઝલ્ટ જોયા હતા. આજે આપણા આ વિષયની અંદર એટલે આ લેક્ચરની અંદર માર્ચ 2020નું ઇકોનોમિક્સનું હવે રિઝલ્ટ જોઈએ છે. કયા વિષયનું રિઝલ્ટ જોઈએ છે? ઇકોનોમિક્સનું. વિદ્યાર્થી મિત્રો તમે પણ સારું રિઝલ્ટ લાવો એવી શુભકામના. આપણે માર્ચ 2020ના પેપરની અંદર 100માંથી 100 માર્ક્સ ઇકોનોમિક્સમાં લઈ આવેલા છીએ. 100માંથી 100 માર્ક્સ અને થિયરીમાં 100માંથી 100 માર્ક્સ લાવવા એટલે અઘરામાં અઘરી વસ્તુ કહેવાય, જે આપણે લાવીને બતાવ્યા છીએ. અને આવી જ તમે પણ રિઝલ્ટ લાવો એવી શુભકામના. અહીંયા બધા વિદ્યાર્થીઓના રિઝલ્ટો સારા એવા મેળવેલા છે, બધાના નામ લખેલા છે. બરાબર. નેક્સ્ટ યરમાં તમારું નામ પણ આવે એવી શુભકામના. ચલો, સારા એવા નામ બધા અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોને તમે ઓળખતા પણ હશો. બરાબર. કાં તમારા કોઈ સંબંધીનો છોકરો હોય, પાડોશીનો છોકરો હોય, અને નહીં તો તમારો મિત્ર પણ હોઈ શકે. જોઈ લો.